ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની છે તેવું તેમણે કહ્યું। ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક કાર્યક્રમ હતો કે જેમાં તેમણે આ નિવેદન આપ્યું। ભ્રષ્ટાચારને ડામવા માટે જ અમે ટેકનોલોજીનો સહારો લીધો છે। ફિઝિકલના બદલે ડિજીલોકરમાં ડિગ્રી હવે સબમિટ થાય છે અને આ પદ્ધતિથી એ ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી છે। તેમણે વધુમાં કહ્યું કે પાયાનું શિક્ષણ એ આંગણવાડીમાં પણ અપાય છે। આંગણવાડીઓ પાસે પાકા મકાનો નથી અને બીજી તરફ યુનિવર્સિટીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે। આ કરોડોની ગ્રાન્ટ ખરેખર ક્યાં જાય છે, તેનું શું કામ થાય છે? આ ગ્રાન્ટનો ઉપયોગ યુનિવર્સિટી ભવનો બાંધવામાં જ થઈ જાય છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ નથી મળતી તેવું પણ આનંદીબેને કહ્યું। અમે ડિજીલોકરમાં પાછલા 4 વર્ષથી ડિજીલોકરમાં સબમિટ કરીએ છીએ। ભ્રષ્ટાચારનો એક અડ્ડો છે મિત્રો, ડિગ્રીઓ। બધી ડિગ્રી અંક તાલિકા બધું જ ડિજીલોકરમાં ઓનલાઈન જ્યારે જરૂર પડે ત્યારે લઈ લો। યુનિવર્સિટીમાં આવવાની જરૂર નથી, એ તમારી ફાઇનલ ડિગ્રી છે। એવું આંગણવાડીમાં કોઈ જાણતું નહોતું આંગણવાડી શું છે એવું, અને આપણે યુનિવર્સિટીને કરોડો રૂપિયા ગ્રાન્ટ આપીએ છીએ। ક્યાં જાય છે ગ્રાન્ટ? જરા જુઓ તો ખરા, શું કામ થાય છે એની અંદર? મોટા મોટા બિલ્ડિંગો બનાવવાના, જ્યારે આંગણવાડીનું ભવન નથી મિત્રો।